સંપૂર્ણપણે માન મૂકી દેવાનું અને પછી પ્રશ્ન પૂછવાનો. ગુરુ પાસે જવાનું એટલે આ સમિત પાણી લઈને જવાનું, દાસત્વ સ્વીકારી લેવાનું અને પછી પરિપ્રશ્ને ન 3 પ્રકારે જ્ઞાન થાય. પ્રણિપાત પહેલું છે, નમન કરવા. અને તમે જોયું છે વિદ્યા ભણતા હો ત્યાં પાઠશાળામાં એક સૂત્ર દરેક પાઠશાળામાં અચૂક લખેલું હોય છે, વિદ્યા વિનયથી શોભે છે. બધાએ વાંચ્યું હોય છે, પણ વિનય હું એ નથી ખબર પડતી. કયો દંડવટ કરવા, પગે લાગવું, આ જે વિનય હોય કયો એ કોઈક જબર વિનય હોય છે. અને તમે વચનામૃત ગ્રંથ જોવો, પરિપ્રશ્ન એટલે પ્રશ્નો પૂછવા. વચનામૃતની અંદર શું છે? સંતોએ પ્રશ્ન પૂછ્યા છે અને સ્વામિનારાયણ ભગવાને એમના ઉત્તર આપ્યા. ક્યાંક ક્યાંક શ્રીજી મહારાજે સામેથી પ્રશ્ન પૂછ્યા, સંતોને કીધું ઉત્તર આપો, ઉત્તર ન થયો, પોતે પ્રશ્ન શીખવાડીને પાછો ઉત્તર પણ પોતે આપ્યો છે. પ્રશ્ન વિના જ્ઞાન થતું નથી, પણ માપે પ્રશ્ન, જરૂર પૂરતા પ્રશ્ન. અતિ પ્રશ્ન માં કરું, કે અતિ પ્રશ્ન ન કરવા. અતિ પ્રશ્ન પાછું તકલીફ થાય. ઓલા વરુણના પુત્રએ કીધું પિતા બ્રહ્મ કયો, તો કે પૃથ્વી બ્રહ્મ. તે પૃથ્વીનો અંત લાવી દીધો. એટલી સાધના કરી જ્યાં જ્યાં પૃથ્વીની દ્રષ્ટિ હોય ત્યાં પહોંચી જાય. પછી પાછો પિતા પાસે આવ્યો, પિતા બ્રહ્મ કયો, બ્રહ્મ કોણ છે? એનો અંતને તો હું પામી ગયો, પણ બ્રહ્મનો અંત આવતો નથી. તો કે જળ બ્રહ્મ. તે જળનો અંત લાવ્યા. પછી પાછો આવ્યો, પિતા બ્રહ્મ કયો, કે તેજ બ્રહ્મ, વાયુ બ્રહ્મ, આકાશ બ્રહ્મ, અહંકાર બ્રહ્મ, પ્રકૃતિ બ્રહ્મ. એમ કરતા કરતા ઉપર પહોંચ્યા. પછી કીધું કે આ બ્રહ્મ તત્વ, એનો અંત લાવી એટલે એમને પામી ગયો સાક્ષાત. પછી આવીને કે પિતા બ્રહ્મ કયો, તો કે હવે જો આગળ બોલ્યો ને તો માથું ઉડી જાય, કે હવે આગળ બોલતો નહીં, બસ ઈ જ છે, એનેથી પર કોઈ છે જ નહીં. એટલે પ્રશ્ન એ બહુ જરૂરી છે. જેને જ્ઞાન મેળવવું હોય વિદ્યાર્થીને, એણે પ્રશ્ન પૂછ્યા જ કરવા. એટલે જે જરૂરી હોય એ પ્રશ્ન પૂછવાથી જ્ઞાન થાય. પ્રશ્ન હોવો જ જોઈએ, અને પ્રશ્ન પૂછવાનો અને પાછું સેવા કરવાની. લ્યો, આજે વાલીઓ પણ એમ કે જો અમારા છોકરા પાસે કાંઈ નહીં કરાવવાનું, તમારે જોઈએ તો લ્યો 5,000 રૂપિયા વધારે લઈ લો. આજે એવા પણ વાલીઓ છે કે મારા છોકરા પાસે કાંઈ કરાવવાનું નહીં. હવે કાંઈ ન કરે એ પછી મોટો થઈને કાંઈ કરે? કાંઈ ન કરે. કરવું જ પડે. શરીર કેળવાવું પડે. કોઈ પણ વસ્તુ શરીર છે ને એને તમે કેળવો ને તો બધું થાય. હાથે કપડાં ધોતા શીખો તો આવડે. શું તો આ તો કાંઈ નથી. બાકી આશ્રમ વાળવાનો, ગાયું ચારવાની, ગાયું દોવાની, ભિક્ષા લેવા જવાનું, કાષ્ટ લેવા જવાનું, છાણા વીણવા જવાનું, બધુંય કરવાનું, ઘાસ લેવા જવા. અને પાછું રસોઈ પણ બ્રહ્મ બાળકો જાતે બનાવે અને જમે. આજે પણ મેલકોટમાં સંન્યાસીનો આશ્રમ છે. હમણાં 5 વર્ષ પહેલાં જ અમે ગયા હતા સંતોને ભણવા મૂકવા. ત્યારે એમ મળ્યા હતા, આવડા નાના છોકરા રસોઈ હાથે બનાવે. અને ટાઈડ કે મારું કામ. આખો પ્રદેશ મેલકોટ પહાડ ઉપર, અને ખાલી પોતળી પહેરે, ઉપર પાછું ઓઢવાનું નહીં. એનું એટલું બધું પાછું સોળે પવિત્રપણું રહેવાનું. કોઈ કપડાને અડાઈની ભગવાનની સેવા કરી, આમ જ રાખવાના હાથ. એ આમ હાથ રાખીને જ ઊભા હોય. અને નાના એ ચામડી કાળી થઈ જાય. એ ટાઈડના આપણે જ કેટલું ઓઢ્યું હતું તોય મેળ નહોતો ખાતો. અને એક પોતળી પહેરી અને આમ ખુલ્લા ઊભા હોય ત્યારે આપણને એમ થાય કે ઓહો હો. પછી એમ થયું કે આવા બાળકોને જમાડ્યા હોય તો કામ થાય. પછી 10,000 રૂપિયા તે દી પછી ત્યાં ભેટ લખાવ્યા. કીધું પોંચ ફાડી દો. સંન્યાસી મહારાજ રાજી થયા. એ કે બ્રહ્મ બટુકો બધાને જમાડો. પછી કીધું જો તમને ફાવે તો અમે રોટલી કરી દઈએ. કારણ કે એ ખીચડી ને એ ભાત નહીં રાંધીને જમે. રોટલી તેને છોકરાને ક્યાં આવડે. પછી તે દી અમે 2 પડવાળી રોટલી સંતોએ કરી દીધી. અને બ્રાહ્મણો બધા કીધું તો તમારે હાલે જ જમાડી દઈ. તે કે બ્રાહ્મણ બાળકોને વાંધો નહીં જમાડી દો. પછી બધાને જમાડ્યા. તે દી રોટલી ખાધી.
બોલો. છોકરા રાજી થયા. હજી યાદ આવે, હું ઘણીવાર સંન્યાસી મહારાજને ફોન કરું, બહુ મોટા વિદ્વાન છે, પંડિત છે, અને બાળકોને બ્રાહ્મણોને રાખી 40-50 છોકરાઓને ભણાવે છે. પણ એ બધું જ આશ્રમનું કામ, આરતી એને જ કરવાની. રોજ દીમાં 3 વાર પાછા એ લોકોને ઠાકોરજીની પાલખી નીકળે, એટલે ઠાકોરજીની પાલખી બેહારી અને આશ્રમમાં ફેરવવાનો, ઉત્સવ કરવાનો. અને આરતી એટલે આપણી જેમ 3 મિનિટની નહીં, બોલો, અડધો કલાક એની આરતી હાલે. એક દી તમે આરતીમાં ગયા, મને કે આરતીમાં આવો, આપણે તો વાટ જોઈએ આ ક્યારે આરતીની ટોકરી પૂરી થાય. એ ભક્તિભાવ. અને આપણે જોઈ ભાઈ સંસ્કૃતિને જાળવે એવા બ્રહ્મ બાળકો આજે પણ છે, પણ આપણે ક્યાંય બહાર ગયા ન હોય એટલે આપણને ખ્યાલ ન હોય. એટલે સેવા કરવાની, પ્રશ્ન પૂછવાનો, આ 3 વસ્તુ કરે, ગુરુ પાસે જાય તો એને જ્ઞાન થાય છે. આજે ઘણા લોકોને શું છે, પ્રશ્ન પૂછીને જ જ્ઞાન લઈ લેવું છે. જે ઓલી 2 બાબત છે એ અપનાવી નથી. વાત આવી ને પ્રશ્ન પૂછવો એટલે બસ પ્રશ્ન પૂછીને જ્ઞાન લઈ લેવું છે, પણ એમ નથી થતું. પહેલું કામ એને કરવું પડે પ્રણિપાત. હાવ દાસ થઈ જવું પડે અને પગમાં બેહી જવું પડે. નહીતર ન થાય. નિમા વિના કોઈ કોઈને ગમ્યા નથી, અને નિમા વિના કોઈ કાંઈ શીખ્યા નથી. આ 2 વાત સનાતન છે. તમે વિચાર કરો, મહાભારતની કથાને આપણે બધાએ ઘણીવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ, કાં જોયું હશે. મહાભારત પરંપરાગત વાત યાદ હશે. પાંડવો અને કૌરવોના ગુરુ હતા દ્રોણાચાર્ય, જેને રાજગુરુ કહેવાતા, રાજના ગુરુ હતા. એનો દીકરો હતો અશ્વસ્થામાં, સગો દીકરો હતો. અને અર્જુન એ ફક્ત રાજ્યનો, કુટુંબનો, રાજનો એક સભ્ય હતો. બીજા એવા કેટલાય હતા. અર્જુનનો અર્થ શું થાય? આપણે અર્જુન અર્જુન કરીએ ને, અર્જુનમાં આમ 3 શબ્દ છે. એક અ, પછી રુજુ અને પછી ન. અ એટલે નહીં, અને રુજુ એટલે સરળ થાય. જે સરળ નહીં એને કહેવાય અરુજુ, એટલે અરજુ એટલું બન્યું. અ અને રૂ ની અંદર બધું ભેગું થયું એટલે શું થયું? અરજુ. પછી વાહે આવ્યો ન. જે સરળ નહીં એને અરજુ કહેવાય. જે સરળ નહીં તે નહીં એટલે પાછો અર્થ થાય સરળ. અરુજુ એટલે સરળ નહીં એવો અક્કડ, અને ફરી પાછો ન આવે એટલે અક્કડ નહીં. સમજ્યા? અરુજુનો અર્થ થયો અક્કડ, અને પાછળ ન આવ્યો એટલે અક્કડ જે નથી એને કહેવાય છે અર્જુન. અને અર્જુન જેટલો સરળ કોઈ નહોતો. હા, મહાભારતનું યુદ્ધ ખાલી જોયું એટલે એમ થાય કે ઓહો, પણ એના જેટલી સરળતા કોઈ નામ નહોતી. માણસ જેટલો ઉપરથી કડક હોય ને, અંદરથી એટલો મૃદુ હોય છે, પણ એને કોઈક સમજી શકે. આ દુનિયામાં બધા નથી સમજી શકતા, મહાપુરુષોને પણ નથી સમજી શકતા. વજ્રાદપી કઠોરાણી કુસુમાદપી મૃદુની મહાપુરુષાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હસી. વજ્ર કરતાં પણ કઠોર હોય, અને કુસુમાદપી મૃદુની ફૂલ કરતાં પણ જે મૃદુ હોય એવા મહાપુરુષોના હૃદયને કોણ સમજી શક્યું? નથી સમજી શકતા. અને સ્વામિનારાયણ ભગવાને કીધું, પુરુષ માત્રમાં અર્જુન જેવો કોઈ દયાળુ પુરુષ નહીં. એક ભગવાન રામચંદ્રજી અને બીજા અર્જુનજી, આ 2ને લીધા. કયો? એક ત્રેતા યુગમાંથી અને બીજા દ્વાપર યુગમાંથી. એના જેવા કોઈ પુરુષ નહીં દયાળુમાં. એટલા દયાળુ હતા, બહુ સરળ હતા. અને એવો સરળ કે દ્રોણાચાર્યએ પોતાની બધી જ વિદ્યા અર્જુનને આપી. સગા દીકરા ન આપી. તમે મહાભારત વાંચી જો, સગો દીકરો અસ્વસ્થામાં, એને વિદ્યા ન આપી. બોલો, આજે એ કરી શકે? પોતાના દીકરાને વિદ્યા ન આપી અને પારકાને બધી વિદ્યા આપી દીધી. લાખ વંદન કરવા ઘટે દ્રોણાચાર્યને. તમે ગમે એટલા વંદન કરો ને તોય ઓછા પડે.
નહીતર ભાઈ પુત્ર મોહ કાંઈ દ્રોણાચાર્યને ઓછો નહોતો. કેટલો મોહ હતો. ખાલી એટલું જ એક વાક્ય યુદ્ધના મેદાનમાં એને સાંભળ્યું કે અસ્વસ્થામાં હતઃ, એટલે દ્રોણાચાર્યે હથિયાર હેઠા મૂકી દીધા. ખબર પડી કે દીકરો મરી ગયો એટલે હથિયાર ફેંકી દીધા રથમાંથી. બોલો, મોતને ઘાટ ઉતરી ગયા દીકરા માટે થઈને. અને હથિયાર યુદ્ધ હાલતું હોય ને તમે મૂકી દો, શું દશા થાય? સામેથી બાણની વર્ષા થતી હોય, કયો ગાડી પૂરપાટ હાઈવે ઉપર હાલી જતી હોય, સ્ટેરિંગ મૂકી દો, તમે અખતરો નહીં કર્યો હોય, તમે મૂકીને તો મોજ તો કરો. તમે આ એના જેવું થયું, હથિયાર મૂકી દીધા, બધાય શસ્ત્ર મૂકી દીધા. અસ્વસ્થામાં વાલો હતો છતાંય એને વિદ્યા ન આપી અને અર્જુનને વિદ્યા આપી. પાછું બ્રહ્માસ્ત્ર ફેંકતા અસ્વસ્થામાં શીખવાડ્યું, પણ પાછું વાળતા ન શીખવાડ્યું. ઓલો કરગરે, અરે બાપુજી તમે અર્જુનને બધું શીખવાડ્યું, હું તમારો દીકરો અને મને આ વિદ્યા. તો હજી વાર છે, સમય આવવા દે. મનમાં સમજે કે અર્જુન જેવો પાત્ર નથી. દેવાય નહીં, આય નો જ દેવાની, ફેંકવાની નો જ દેવાની. પણ પરાણે પછી તો એને હું એની બાને વાત કરી, એણે પછી વાત કરી કે તમને કઈ હવે હાવ આવા કા નમેરા થઈ ગયા, છોકરાને શીખવાડો. પછી ઋષિને થયું ઘરે ડખો થાય નકામો. એટલે વળી બહુ આગ્રહ કર્યો. તે માંડ કેટલા વર્ષ સુધી લંબાવી અને બ્રહ્માસ્ત્ર ફેંકવાની વિદ્યા શીખવાડી, પણ પાછા વાળવાની ન જ શીખવાડી. તે ન જ શીખવાડી. લ્યો, ઘણી વાર કહેતો અસ્વસ્થતામાં મને આ તો શીખવાડો. ત્યારે ગુરુ દ્રોણ એટલું જ કહેતા કે તું અર્જુન નથી. પણ ઓલો સમજે નહીં, તો કે હું નથી જ ને અર્જુન. અર્જુન એટલે તું સરળ નથી એમ. તું દીકરો છો પણ અર્જુન જેટલો તું સરળ નથી. હવે આપણને આ બધું જોઈએ એટલે આપણને તમે જોજો દરેકને, હું હો તો મને પણ એમ થાય કે ગુરુ પક્ષપાત કરે છે. શું થાય? આ પક્ષપાત હતો. પણ લાગે ને એવું કે અર્જુનને એકલાને જ શું કામ શીખવાડ્યું? બીજા કેટલાય શીખનારા હતા, બધાને વિદ્યા આપી, પણ અર્જુનને જે આપ્યું ને મન દઈને એ બીજાને ન આપ્યું. તો પક્ષપાત હતો, પાત્રતા જોઈને આપ્યું. આજે પણ એ હોય છે, પણ બુદ્ધિનું લેવલ ઓછું હોય ને શિષ્યોમાં, એટલે એના મનમાં એમ જ થાય છે કે આનું વધારે રાખે છે, અમારું વધારે રાખતા નથી. શું? આનું રાખે છે, અમારું રાખતા નથી. એ લાયકાત નથી, પાત્રતા નથી. અને આ પહેલેથી આવેલું આવે. સ્વામિનારાયણ ભગવાન હતા તો એમણે વચનામૃતમાં લખવું પડ્યું અને વાત કરવી પડી. ઘણાને મનમાં મહારાજ કે એવું થાય છે કે અમારું રાખતા નથી અને આનું રાખે છે. કયો હે? આને વધુ બોલાવે છે ને અમને બોલાવતા નથી. બોલો, આવું મનમાં થવા માંડે. ભગવાન બેઠા હોય તોય તે અત્યારે થાય એમાં શું નવીનતા? પણ એની લાયકાત નથી. અને આવા વ્યક્તિઓ લાંબુ ભગવાન હારે, મોટા પુરુષોની હારે રહી શકતા નથી. કયો આ અનાદિ કાળથી સૃષ્ટિ હાલે છે, કાંઈ ભગવાનને મોટાને ઉતાવળ નથી આને આ જન્મે આને લઈ જવા. ભલે ને રહેતા હે, બોલો. અને આમે તમે જો ને, આજ તક યહાં પર કિતને આબાદ હોએ हैं, उजड़ गए फिर भी देखो धरती का दामन खाली नहीं होता. एक सितारा खर जाने से गगन खाली नहीं होता અને एक फूल जर जाने से चमन खाली नहीं होता. आज तक यहाँ पर कितने आबाद हुए उजड़ गए फिर भी देखो धरती का दामन खाली नहीं होता. આકાશમાંથી એકાદો તારો ખરી જાય તો શું થાય? આકાશ ખાલી થઈ જાય ને. બગીચામાં કેટલાય ફૂલ હોય, એક બે ફૂલ ખરી જાય તો શું થાય? સવારે હાર ન પોરવાય. બોલો, આ અત્યારે જો આ ફૂલ આવ્યા છે, આ બધાએ કંઈ ખીલાતા? એક બે ફૂલ ખરી જ ગયા છે. તમે નીચે જઈને જોઈ આવો તો ભાઈ એટલા બધા ફૂલ છે ભાઈ, એ ચમન બગીચો ખાલી થતો નથી. એમ આ સત્સંગમાં કેટલાય ચિતારાઓ, કેટલાય ફૂલ ખીલે છે,
જળ હળે છે આખા સત્સંગમાં, પણ અમુક ખરી જાય છે, અમુક જરી જાય છે, પણ છતાંય આ સત્સંગમાં હજી ક્યાંય ખોટ ખામી આવી નથી. ગુણાતીતાનંદ સ્વામી કે ખજૂરાનો એક બે ટાંટિયા ભાંગી જાય ને તો એને કાંઈ દેખાય નહીં, લંગડો ન હાલે. શું કામ? એને ઘણાય પગ હોય. હેલે એમ આ સત્સંગમાં જો આપણે કલ્યાણ ચાહતા હોય તો આપણે જ સત્સંગને પકડીને રહેવું પડે, કોઈ આપણને પકડીને ન રાખે. ખ્યાલ આવ્યો? આપણે કલ્યાણ કરવું હોય તો આપણે મન કર્મ વચનને જોડાઈને રહેવું પડે, તો આ સત્સંગમાં રહી શકીએ. પણ આપણે એવું ધારીએ કોક મને રાખે એમ આપણે કાંઈ રહી ન શકીએ. પોતાનો સત્સંગ હોવો જોઈએ. ઉછીનો ઉધાર સત્સંગ ચાલે નહીં. અસ્વસ્થામાને વિદ્યા ન આપી. તમે વિચાર કરો, વારે વારે અસ્વસ્થતામાં કે મને કેમ આપતા નથી. સગા બાપ એના દીકરાને આટલી સ્પષ્ટ વાત કરે છે, કે તું અર્જુન નથી, અર્જુન થા તો હું તને બ્રહ્માસ્ત્રને પાછા વાળવાની વિદ્યા આપું. પણ અર્જુન ન થયો, સરળ ન થયો. આટલી સ્પષ્ટતા કરવા છતાંય તમે જુઓ, દીકરા માટે એ જ બાપ હથિયાર હેઠા મૂકી દે છે. ખબર પડી કે અસ્વસ્થામાં મર્યો અને અંતે એને જ લીધે દ્રોણાચાર્યનું મૃત્યુ થયું. આટલો વાલો હતો, અસ્વસ્થામાં હણાયો, આ બધુંય થયું. અને પહેલેથી પાછું યુધિષ્ઠિરને કહી રાખ્યું હતું કે અસ્વસ્થામાં મરી જાહે તો હું હથિયાર છોડી દઈશ. હા, યુદ્ધ પહેલા આ વાત ફાઇનલ હતી કે હું યુદ્ધ કરું ત્યાં સુધી જ, કે મારો દીકરો હયાત છે ત્યાં સુધી. જો યુદ્ધના મેદાનમાં મારો દીકરો અસ્વસ્થતામાં મરી જશે યુધિષ્ઠિર, અને તે દી દ્રોણાચાર્યના હાથમાં ધનુષ બાણ નહીં હોય, એ હેઠા મૂકી દેશે. આટલો વાલો હતો, છતાં વિદ્યા ન આપી. કારણ માત્ર ને માત્ર એક અક્કડપણું, અહંકાર. જ્યારે અર્જુનમાં અહંકાર નહોતો, અહંભાવ નહોતો, રુજુ અને સરળ હતા, તો એ વિદ્યા આપી. એ જમાનામાં ગુરુઓ છે ને પાત્ર જોઈને વિદ્યા આપતા હતા, નહીતર આપતા જ નહીં. એટલે શાસ્ત્રમાં લખ્યું, વિદ્યા પાત્ર મળે ને તો વિદ્યા આપી, અને પાત્ર ન મળે તો વિદ્યા ન આપી. વિચાર તો કરો. અરે લૌકિક વિદ્યામાં પણ જો તમારે કંઈક શીખવું હોય ને તો ઉપરથી પણ નમવું પડે. ભલે અંદરથી ન નમો, લૌકિક વિદ્યામાં પણ ઉપરથી નમવું પડે અને મીઠી બોલી રાખવી પડે. બે પૈસા મેળવાય ને તોય જી સાહેબ, જી સાહેબ આટલું બોલાઈશ. તો અને એવું ચીપી ચીપીને બોલવું પડે. તમે કોઈ ઓફિસોમાં સાહેબોને મળવા, બીજે ત્રીજે, હવે સામાન્ય એક કામ કરાવવાનું હોય, 2 અક્ષરની સહી કરાવવાની હોય સાહેબ, તોય સાહેબ સાહેબ કરવું પડે. ઝાઝું કંઈ કામ હોય, ફાઇલ તૈયાર જ હોય, ખાલી 1-2 અક્ષરની સહી કરવી હોય ને સાહેબ સાહેબ સાહેબ. હજી એ કરે પેલા તો આપણે 15 વાર સાહેબ સાહેબ માળા જપી. આમ તમે જો ને તો 108 મણકા હાથ ફરી જાય. ત્યારે એટલું થાય છે. ત્યારે વિચાર કરો, સત્સંગમાં જેને કલ્યાણ લેવું છે, જેને ગુરુ પાસે જેને કંઈક મેળવવું છે, એણે કેટલી નમ્રતા રાખવી પડે. અને પાછું કાંઈ ન છુપાવાય. એટલે સાહેબે કહે પાછું બીજું કાંઈ નથી ને આમાં, આમ પૂછે તો જે હોય એ કહેવું પડે. જો કાંઈ છુપાવી એને ખબર જ હોય આ વસ્તુ આમ જ છે, ત્યારે ચોખ્ખે ચોખ્ખું કહી દે સાહેબ આમ છે ને તમારે સેટિંગ કરવાનું છે, તો બધું કરી દે. પણ તમે કંઈક છુપાવા ગયા, કપટ રાખ્યું, તો બાજી બગડે. એક લૌકિક કામ પણ બગડે છે, તો આધ્યાત્મિક કામ કપટ રાખીને કેવી રીતે સુધરે? લૌકિક અને દુનિયાવી વિદ્યાઓથી ઉપરથી ખોટો દેખાવ એ મહત્વનો હોય છે. એટલે કદાચ કોઈક કામમાં મનમાં કદાચ કપટ રાખી શકાય, સરળતા અંદરથી ન હોય પણ ઉપરથી સરળતા દેખાડી નીચા નમીને શીખી શકાય છે. પણ આધ્યાત્મિક કાર્યમાં આ કપટ એ મારી નાખે, એ કામ ન કરવા દે. ભલા ભક્તજનો, એટલે લખ્યું ગુરુની પાસે જાવું ને ત્યારે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ 3 રીતે જ્ઞાન મળે છે, બાકી જ્ઞાન મળતું નથી.
આપણા દેશમાં કુમારીલ ભટ્ટ થઈ ગયા, બહુ મોટા વિદ્વાન થઈ ગયા. આ ધરા ઉપર બૌદ્ધ ધર્મ જ્યારે બહુ વ્યાપી ગયો, ત્યારે કુમારીલ ભટ્ટ એ આધ્યાત્મિકતાના પાયા સમાન હતા. એણે મનમાં થયું કે જો આખા જગતમાં આ બધું વ્યાપે તો ભગવાનને કોઈ આત્મા માનશે નહીં. જે સત્ય સનાતન બ્રહ્મ છે એ છૂટી જાય. એટલે એમણે શું કર્યું? બૌદ્ધ ધર્મનું બહુ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું. અને જ્ઞાન મેળવ્યું અને પછી કીધું, ગુરુ, હું શુદ્ધ હિન્દુનો દીકરો છું, બ્રાહ્મણનો દીકરો છું, વૈદિક વિદ્વાન છું, અને વેદની રક્ષા માટે મેં જનોઈ પહેરી છે. અને બૌદ્ધ ધર્મએ શું કર્યું હતું? વેદને હાવ ખોટા કરી નાખ્યા હતા. વેદ જેવું કંઈ છે જ નહીં. અને વેદને ખોટા કરે એટલે પરમાત્માનું ખંડન કર્યું કહેવાય. વેદ એ તો સંસ્કૃતિનો પાયો છે. વેદ બચ્યા છે એટલે આજ આપણો ભારત દેશ બચ્યો છે. આટલા આક્રમણો થયા, બધું જ લૂંટી ગયા, છતાંય આપણી સંસ્કૃતિ ન ગઈ. એનું કારણ કે આપણા વેદ બચ્યા હતા. બ્રાહ્મણોએ પોતાના દીકરા દઈ દીધા, વેદ નો આપ્યા. બોલો, ખુલ્લી તલવારીઓ લઈને આવ્યા હતા વિધર્મીઓ કે તમારા ઘરમાં જે ગ્રંથ હોય આપી દો. ઘરે ઘરથી લઈ લીધા, પણ અમુક બ્રાહ્મણોએ એને ન દીધા તે ન જ દીધા. અને એના નજર સામે છોકરાના માથા કાપી નાખ્યા. અને આમ ઊભા રહી ગયા કે મારી પાસે નથી. તો કે તો આ તમારો દીકરો ગળે તલવારીઓ ઉડાડી હતી અને માથા ઉડાડી દીધા. તોય બ્રાહ્મણોએ વેદને આપ્યા નથી. એટલે બ્રાહ્મણોને લાખ લાખ વંદન કરવા ઘટે કે એણે સંસ્કૃતિનું સંરક્ષણ કર્યું છે. જનોઈ પહેરી કુમારીલ ભટ્ટે એમ કીધું, હું વેદ ધર્મનો ઉદ્ધાર કરીશ. અને પછી શાસ્ત્રાર્થ કર્યો. હાલો શાસ્ત્રાર્થ કરવો છે. અને એના ગુરુ પણ આમ ગમ ખાઈ ગયા, કારણ કે ભણ્યા એમની પાસે. વેદ ધર્મનો બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. કોઈ પણનો એની આરે શાસ્ત્રાર્થ કરવો પહેલાં એનો મત જાણવો પડે. એટલે જાણવા માટે અભ્યાસ કર્યો અને બધું થઈ ગયું. અને શાસ્ત્રાર્થ થયો. અને શિષ્ય કુમારીલ ભટ્ટે એ વખતે ગુરુને હરાવ્યા, હારી ગયા. પછી શંકરાચાર્ય એ વખતે આ ધરા ઉપર હતા. એ ફરતા ફરતા આવ્યા ને એને ખબર પડી કે કુમારીલ ભટ્ટે મારે જે કામ કરવાનું હતું વૈદિક ધર્મ સ્થાપવાનું, એ કામ તો કુમારીલ ભટ્ટે ચાલુ કરી દીધું છે. એટલા બધા રાજી થયા, મળવા દોડ્યા કે મારે એમને મળવું છે. શંકરાચાર્ય એટલે જગતગુરુ કહેવાય. અને 35-34 વર્ષે તો એ આ લોક છોડીને વિયાઈ ગયા. ત્યાં તો આખા ભારતમાં બોલો 4 મઠ સ્થાપી અને બૌદ્ધ ધર્મને હાવ ઉખેડીને ક્યાં નાખી દીધો ને, નેપાળ ભેગો કરી દીધો. અહીં રહેવા જ ન દીધો, હાવ તળિયા ઝાટક કરી દીધું. એટલે મળવા માટે દોડ્યા. પણ કુમારીલ ભટ્ટે બૌદ્ધ ધર્મના પાયા હચમચાવી નાખ્યા હતા. મોટા વિદ્વાનોને પણ હરાવી દીધા હતા. અને વૈદિક ધર્મ સનાતન છે એવું સ્થાપી દીધું હતું. પણ જ્યારે મળવા આવ્યા ને શંકરાચાર્ય, ત્યારે પરિસ્થિતિ આખી જુદી બની ગઈ હતી. કુમારીલ ભટ્ટ ઓલા ઘઉં અને જુવારના ડાંગરના ભૂસા આવે ને, બાજરાના, એ ભૂસાની અંદર એનો ભઠ્ઠો કર્યો અને અગ્નિ પેટાવ્યો અને એના ઉપર બેઠા હતા. જ્યારે શંકરાચાર્ય મળવા આવ્યા ત્યારે એના ઉપર બેઠા હતા. હવે તમને ખબર છે ને, ભૂસું હોય ને એ ધીમે ધીમે હળગે. લાકડું હોય, બીજું ત્રીજું ઘાસ હોય તો તરત હળગે. અને ઓલું છે ને આમ ધીમે 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 હળગે. હવે નીચે અગ્નિ પેટાવ્યો અને ઉપર પોતે કુમારીલ ભટ્ટ બેઠા હતા. અને સમાધિ અવસ્થામાં શાંત ચિત્તે બેઠા હતા. પાછા અગ્નિની જ્વાળાઓ ધીમે 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 આમ શરીર સુધી આવતી ગઈ. એમને પ્રાયશ્ચિત કરવું હતું. કયું પ્રાયશ્ચિત? કે બૌદ્ધ ધર્મને હરાવવા માટે ગુરુ પાસેથી જે મેં વિદ્યા શીખી છે અને મેં એને જ પરાસ્ત કર્યા. જેની પાસેથી શીખ્યો એને પરાસ્ત કર્યા. મેં એક પ્રકારનો ગુરુ દ્રોહ કર્યો છે. જોકે કર્યો તો પોતાના સ્વાર્થ માટે નહીં, પણ વૈદિક ધર્મને સ્થાપવા માટે કર્યા. પણ તોય મેં ગુરુને અપરાધ તો કર્યો, ગુરુનો દ્રોહ કર્યો. એનું પ્રાયશ્ચિત કરવું. અને આ પ્રાયશ્ચિત હું હિન્દુ ધર્મ માટે કરું છું.
ત્યારે શંકરાચાર્યે કંઈક કીધું હો. શંકરાચાર્ય પહોંચી ગયા હતા કે તમને મારે આશીર્વાદ આપવા છે. શંકરાચાર્ય આવી ગયા હતા અને કુમારીલ ભટ્ટે એવું કીધું શંકરાચાર્યને કે તમને મારે આશીર્વાદ આપવા છે. મારું અધૂરું કાર્ય શંકરાચાર્ય તમે પૂરું કરજો. અને ધીમે ધીમે હળગીને બોલો, દેહનો ત્યાગ કર્યો, કેવું પ્રાયશ્ચિત, અપરાધ શું હતો મન કયો જી? હું ગુરુને કાંઈ લાકડી મારી હતી? તો ગુરુનું કાંઈ લઈ લીધું હતું? બસ ગુરુ સાથે થોડું કપટ કર્યું. ભલે એ વેદ ધર્મના હિત માટે હતું, પણ છતાંય જો ગુરુને છેતર્યા તો એણે આવું કઠણ પ્રાયશ્ચિત કર્યું. મહાપુરુષો જે થઈ ગયા ને, ભગવાનને પામનારા આત્માઓ, એ સમજે છે સાધુ સંત કે ગુરુજનની પાસે કપટ રખાય નહીં. અને આજ તો આપણે જેની પાસે શીખ્યા હોય ને એની સામે પાછા શિંગડા ભરાવતા હોય, એનું જ આપણે વાંકું બોલતા હોય, એનું જ આપણે ઘસાતું બોલતા હોઈએ છીએ. પેલા પાઠ આવતા, નમક હરામ કે શું કે હરામ ન થવું, હલાલ થવું એમ. હા, જેનું ખાધું હોય એનું ખોદવું. એટલે ભાઈ જેની પાસેથી એક અક્ષર શીખ્યા હોય એનો ગુણ ક્યારેય મૂકવો નહીં. અને તમે વિચાર કરો, એની સામે શિંગડા ભરાવતા હોય. ભૂસામાં તો આપણે ન બેહીએ, ગુરુને બેહારી દઈ અને પછી ધીમે ધીમે ગુરુ હળગે. આપણે થોડા ભૂહામ બેહી, એ તો કુમારીલ ભટ્ટ બેસે. એના ઇતિહાસોમાં નામ લખાણા. સમજવા જેવી વાત છે. કપટ કરીને મેળવેલી વિદ્યા કામ નથી આવતી. ગુરુની પાસે જાવું ત્યારે નિષ્કપટ થઈને જાવું, હાથમાં સમિધ લઈને જાવું. આપણે ઇતિહાસ છે, કર્ણ વિદ્યા શીખ્યો તો કપટથી પરશુરામની પાસે. પરશુરામને નિયમ હતો કે હું બ્રાહ્મણ સિવાય કોઈની વિદ્યા નહીં આપું. ક્ષત્રિયોએ બહુ હેરાન કર્યા હતા, એ સમય હતો તે દી. અને કર્ણ બ્રાહ્મણ બનીને ગયો. વિદ્યા પરશુરામે ભણાવી પણ ખરી, પણ અંતે ખબર પડી એટલે શાપ દીધો, જા સમય આવશે ને ત્યારે તારી વિદ્યા તને યાદ નહીં આવે, ભૂલાઈ જશે. અને યુદ્ધના મેદાનમાં જ્યારે ખરું ટાણું આવ્યું ને, રથનું ચક્ર પૈડું ખૂતી ગયું અને કાઢવાના બધા મંત્રો આવતા હોય, ત્યારે બધું કરવાનું હતું, પણ એને કાંઈ યાદ ન આવ્યું. અને અર્જુને પછી બાણ ચલાવી દીધું અને કર્ણનું મૃત્યુ થયું. શેનાથી થયું? એટલે ભાઈ અર્જુને નથી માર્યો કર્ણને, એના કપટે એને માર્યો. પણ પછી કહેવાય હું અર્જુને માર્યો. એટલે ગુરુ પાસે જાવું, દેવ પાસે જાવું, રાજા પાસે જાવું તો ઠાલા હાથે જાવું નહીં. જોકે રાજા પાસે કોઈ ઠાલા હાથે જાતા જ નથી. મોટા મોટા ભાઈ તમે જોવો ને, મેં તમને વાત નહોતી કરી એક દી ગાંધીનગર કે દિલ્હી પોગો ભાઈ, જ્યાં ત્યાં વડાપ્રધાનને મળવા જાય છે કે અહીંયા ખાલી મુખ્યમંત્રીને મળવા જાય છે, ભલે હમણાં 4 મહિનાથી આવ્યા હોય તોય કેવી કેવી ભેટો લઈને જાય છે. ખબર છે કે આટલું દઈએ ને તો આપણે મોટું કામ થાય. પછી ખાલી એટલું આપીને પછી કે સાહેબ જરાક ઓલી ફાઇલ હાલે છે, જરાક ફોન કરી દીજો એમ, જરાક ફોન હો. અને ફોન કરી દે પછી તમારે દાદા ક્યાંય ન જવું પડે. તો ખાલી હાથે ન જવું. લૌકિક કામ કરાવવા માટે પણ કંઈક કરવું પડતું હોય તો અલૌકિક કામ કરવા માટે વાલા ભક્તજનો કેટલું કરવું પડે. એટલે કીધું કે ઠાલા હાથે જવું નહીં. ઠાલા હાથે જવું એ અવિવેક છે. પુરુષની કાર્યકુશળતામાં એની ગણના નથી થતી. કાર્યકુશળ વ્યક્તિ એને કહેવાય છે. જો સ્વામિનારાયણ ભગવાન નહોતું કીધું ઓલા આપણે માંગરોળ ને આનંદજી સંઘેડિયાને કીધું હતું કે તું છે ને હિંડોળો બનાવીને લઈ જા, ખાટ બનાવીને લઈ જા રાજા પાસે. નવાબ હતો માંગરોળનો, તે ખાટ બનાવીને લઈ ગયો. પછી એવી આમ ચાવી ભરે ને તે હાલે. તે નવાબ થઈ ગયો રાજી. માગ 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 આનંદજી માગ, હું જોઈ તારે આવો કુશળ કારીગર મારા રાજમાં. તે મા બાપ જમીન નથી, રહેવા માટે મકાન નથી, પ્લોટના ભાવ વધી ગયા છે બહુ. એક જમીન આપી દો એટલે હું બાંધી લઈશ. તે બોલ તારે ક્યાં જોઈ? સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું પેલું જૂનું ખંડેર મકાન છે એની લઈ લેજે. તે આ આપી દો ને, ભીતડા ઊભા છે, હું પાડીને નવું મકાન કરી લઈશ. આપી દીધું. બોલો શેમાં જ કામ થયું? ખાટ આપી,
અને પછી જ્યારે એ ખોદી જગ્યા એમાંથી હોનાના ભરેલા રાણી સિક્કાના દેગડા નીકળ્યા હતા. તો વળી પાછું કીધું એક દેગડું નીકળ્યું ને હવે ઊભો રહે, ખોદતો નહીં, હજી ઘણા પડ્યા છે અંદર. આમાંથી એક હાના હારે હોનાની ઉતરી એક ઘરેણું બનાવી અને રાજકુંવરના ગળામાં નાખી દે. પછી જઈને રાજકુંવરના રાણી ઊભી હતી બેગમ, એના દેખતા રાજકુંવરના ગળામાં એ ઘરેણું પહેરાવ્યું. ત્યારે રાણી કે આવો આવો આનંદજીભાઈ, આવો 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 આવો. હે ભાઈ, બહુ સારું ઘરેણું બનાવ્યું, જો મારા જેવું કાંઈ કામ હોય તો કહેજો. તો કે બીજું મારે શું કામ હોય, ગરીબ માણસ છું. એક નવાબ સાહેબે જગ્યા આપી છે પણ દસ્તાવેજ નથી કરી દીધો, એક સિક્કો મરાવી દો ને, આજે જ મરાવી દો. અને બપોરે જમવા આવ્યા, નવાબ બેઠા, બેગમ બોલ્યા, ઉભા રહ્યો કે મારા ભાઈને પહેલા છે ને સહી સિક્કા કરી દો. હવે તારો ભાઈ કયો વળી? બોલો આનંદજી સંઘેડ્યો. કેદી ભાઈ થયો એ વાત બધી પછી પહેલા તમે છે ને બોલાવો. ત્યાં ભાઈ પ્રધાનને મંત્રીને બધા બોલાવ્યો, ભાઈ આને સહી સિક્કા કરી દો. મોરછાપ વાળો રાજ્યનો લેટર લાવ્યા, એમાં સહી સિક્કા કરી દીધા. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ બધી જ જગ્યા આનંદજી સંઘેડિયાની, અને એમાંથી જે કાંઈ નીકળે એ એનું બધું. પછી લઈને મહારાજ કે હવે મંડ ખોદવા. કેટલાય દેગડા નીકળ્યા. ભાઈ હેના જ કામ થયું. આપણને લાગે એ બધું કરવું જ પડે. રાજા પાસે ન જવું, ગુરુ પાસે ન જવું, દેવ પાસે પણ ન જવું. ન જવું એટલે ખાલી હાથે ન જવું. ના કે તમને એમ થાય. હાલો બીજી વાત કાલ સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની